we will further discuss your unit number 3 of standard 12, part 1, named manage your stress, and its very first subtopic is strengthen your mental flexibility. અર્થાત તમારા મગજના લવચિકપણાને વધુ સબળ બનાવો. માઇન્ડ જેટલું ફ્લેક્સિબલ હશે એટલું જ છે વિદ્યાર્થી મિત્રો એ કપરી પરિસ્થિતિની અંદર પણ છે એ અડગ રહેશે. પ્રીવિયસ વિડિયો લેક્ચરની અંદર આપણે જોઈ ગયા કે માઇન્ડ, બોડી અને એમોશન્સ છે એ હંમેશા સાથે મળીને જ કામ કરતા હોય છે. પછી વિદ્યાર્થી મિત્રો છે આપણી માનસિક ક્ષમતાઓ છે એનો આપણે કેટલો ઉપયોગ કરીએ છીએ એનો પણ પરિચય મેળવ્યો. પછી વિદ્યાર્થી મિત્રો છે એ રેશનલ ડિસિઝન્સ, તાર્કિક નિર્ણયો એટલે શું એ પણ જોયું કે ત્યાં કોઈ પણ સૂત્ર કે સમીકરણ છે લાગુ કરી શકાતા નથી. એવી પરિસ્થિતિઓની અંદર મને જે કીધું અથવા મનને જે યોગ્ય લાગ્યું એવું આપણે કર્યું એને છે આપણે રેશનલ કે લોજિકલ છે એ ડિસિઝન્સ કહીએ છે. આજે વિદ્યાર્થી મિત્રો છે એ આની અંદર જ છે આપણે આગળ જોવાનું છે. આવો જોઈએ શું કહે છે. Mind is a logical and rational part of you. તો વાત વિદ્યાર્થી મિત્રો સાચી પણ છે. શું કહે છે? મન છે એ તમારું છે એ તાર્કિક અંગ છે. મન છે એ તર્ક શક્તિ લગાવી અને છે નિર્ણય લઈ શકે એવું એક છે આપણું અંગ છે. તો લખીએ માઇન્ડ એટલે મન is a logical and rational. કે છે લોજિકલ એટલે તાર્કિક અથવા વિચારી શકે તેવું પાર્ટ ઓફ યુ તમારું અંગ છે. કે છે મન તમારું છે એવું અંગ છે, શરીરનો એવો અવયવ છે કે એવો ભાગ છે કે જે છે તાર્કિક નિર્ણયો લઈ શકે છે અથવા વિચારી શકે છે. વાત ખૂબ સાચી છે. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. It helps you to make unemotional choices. કે છે તે તમને મદદ કરે છે. હવે આ તે એટલે કોણ? તો છે વાત થાય છે અહીંયા મનની જ. કે છે મન અથવા મગજ તમને છે એ મદદ કરે છે પણ ક્યાં? કે છે ટુ મેક અનએમોશનલ ચોઇસીસ, એટલે લાગણીઓમાં વહી જઈને આપણે નિર્ણય ન લઈએ એવું કંઈક મનનું છે. કે છે આપણી લાગણીઓને છે આપણા શરીર ઉપર હાવી થતા છે એ અટકાવે છે. વિદ્યાર્થી મિત્રો આપણે છે કોરોનાનો છે એક લોકડાઉનનો લાંબો એવો પીરિયડ જોઈ ગયા જેની અંદર છે એ આપણને આપણી લાગણીઓ તો એવું કહેતી હોય છે શા માટે માસ્ક પહેરવું, શા માટે વારા ઘડીએ હાથને છે સેનેટાઇઝ કરવા, ચાલો ને છે એ ઘરમાં ને ઘરમાં શા માટે રહેવું, આખા છે શહેરની ચક્કર લગાવીએ. પણ ત્યારે છે આપણું મન આપણને રોકે છે કે આમાં છે કે કોરોનાનું સંક્રમણ છે અને કોરોના કરતા પણ છે એ પોલીસે ટોસ જીતી લીધો છે અને ગમે ત્યારે મોર બોલી શકે એમ છે. એટલે વિદ્યાર્થી મિત્રો છે કદાચ આજે સંભવતઃ આપણે સ્વસ્થ રહીને છે અભ્યાસ કરી શકીએ છીએ કે આપણા મોર બોલ્યા નથી તો એમાં પણ આપણા મને આપણને મદદ કરેલી છે. તો શું કહે છે? It helps you, તે તમને મદદ કરે છે પણ ક્યાં? ટુ મેક અનએમોશનલ ચોઇસીસ. કે છે ભાવનાઓમાં વહીને નિર્ણય ના લેવામાં. બરોબર? ના લેવામાં અનએમોશનલ છે. એટલે વિદ્યાર્થી મિત્રો મનનું કામ કાંઈ એટલું જ નથી. આગળ કહે છે ટુ સ્ટોર and retrieve information. કે છે નવી માહિતી પણ છે તમે મનની અંદર જ દાખલ કરો છો અને જૂનું કંઈક છે એ યાદ કરો છો. કંઈક તમને છે એ સારા એવા પળો છે યાદ આવે છે તો સારી એવી છે એ કંઈક જ્ઞાનની વાતો યાદ આવે છે તો એની પાછળનું કારણ પણ છે એ તમારું મન જ છે. તો કે છે વિદ્યાર્થી મિત્રો નવી માહિતીઓ દાખલ કરવામાં
અને જૂની તાજી કરવામાં, પુનઃ યાદ કરવામાં પણ તમને છે મદદ કરે છે. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો તો ક્યાં છે ટુ ઓર્ડર, આદેશો આપવામાં કે સ્વીકારવામાં. વિદ્યાર્થી મિત્રો આપણું મન છે એ જ આપણા છે શરીરના બધા જ છે અવયવોને નિયંત્રિત કરે છે. આપણે સૌ જાણીએ છીએ વિજ્ઞાન અને ટેકનોલોજીમાં આનો છે એ ખાસો એવો આપણે પરિચય પણ મેળવી ચૂક્યા છે કે આમ જુઓ તો વિદ્યાર્થી મિત્રો સ્પર્શ એક સંવેદના છે, દ્રષ્ટિ એક સંવેદના છે, ગંધ પારખવી એક સંવેદના છે, એ જ રીતે શ્રવણ એક સંવેદના છે, સ્વાદ એક સંવેદના છે, પણ આ બધાયનો પ્રતિચાર છે એ આપણું મન કરે છે. તો આદેશો લેવામાં અથવા દેવામાં, એન્ડ અને છેલ્લું કે છે ટુ કેલ્ક્યુલેટ, ગણતરીઓ કરવામાં. વિદ્યાર્થી મિત્રો આપણે જ્યારે પણ છે એ વ્યવહારિક દ્રષ્ટિએ કોઈ પણ છે એ ડીલ કરીએ છીએ, કઈ નાનો મોટો છે એ વ્યવહાર કરીએ છીએ સમાજની અંદર, ત્યારે હંમેશા વિદ્યાર્થી મિત્રો છે નફા નુકસાનની ગણતરી કરતા હોય છે. ત્યાં પણ આપણને છે અંદાજ મૂકવામાં આપણું મન મદદ કરે છે. તો લખીએ ટુ કેલ્ક્યુલેટ એટલે ગણતરી કરવામાં, આદેશ લેવા કે દેવા કે સ્વીકારવા. તો અટકલી જગ્યાએ છે એ આપણું મન આપણને મદદ કરતું હોય છે. હવેનું વાક્ય છે ખૂબ સરસ લખ્યું છે વિદ્યાર્થી મિત્રો, નવું કે છે ઇટ ઇઝ ધ counterpart to the emotions. વિદ્યાર્થી મિત્રો શું કહે છે? આ તે છે કે જે લાગણીનો છે પ્રતિરૂપ કરતું એક અંગ છે, એક પ્રતિકાર કરતું અંગ છે. કે શા માટે વિદ્યાર્થી મિત્રો છે એ આપણે ઘણી વખત છે એ કોઈ પ્રત્યે સંવેદના ધરાવતા હોઈએ છે, છતાં પણ છે એની મદદ કરતા અટકાઈએ છે, કારણ કે એ સમયે છે વિદ્યાર્થી મિત્રો આપણને આપણું મન છે એ ના પાડતું હોય છે. પણ ઘણીવાર વિદ્યાર્થી મિત્રો એવું હોય છે કે એમોશન્સ પણ છે એ માઇન્ડ ઉપર હાવી થઈ જતા હોય છે. વિદ્યાર્થી મિત્રો આનું પણ છે ઉત્તમ ઉદાહરણ તમને આપી શકું. સુસાઇડ જો છે ક્યારેય પણ છે એ લાગણીઓ મન ઉપર હાવી ન થઈ શકતી હોય તો વિદ્યાર્થી મિત્રો કોઈ પણ છે સુસાઇડ, આત્મહત્યા છે એવું ગંભીર કૃત્ય કરવા પ્રેરાય નહીં. તો આ પણ એક વિદ્યાર્થી મિત્રો છે કે ક્યારેક છે એમોશન્સ છે માઇન્ડ ઉપર હાવી થઈ જાય છે અને ક્યારેક છે માઇન્ડ એમોશન્સ ઉપર હાવી રહે છે. એટલે વિદ્યાર્થી મિત્રો છે એ આપણે હંમેશા કોઈ પણ વ્યવહાર હોય કે સંબંધ એમાં આપણો નફો પહેલા જોઈએ છે. તો એની માટેનું પરિબળ પણ આપણું મન છે. કે છે it is the counterpart to the emotions. પ્રતિકાર કરતું અંગ, વિરોધ કરતું અંગ છે કોણ? તો કે લાગણીઓનો વિરોધ કરતું અંગ એ મન છે. ચાલો વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ. ચાલો વિદ્યાર્થી મિત્રો અહીંયા સરસ મજાનું છે એ ઉદાહરણ આપ્યું છે. એક ફાઇનલ મેચ આપી છે મુંબઈ અને ચેન્નાઈ વચ્ચેની, અથવા રિયલ મેડ્રિડ અને બાર્સેલોના વચ્ચેની, કે ક્યારે છે એકબીજા ઉપર બંને હાવી થવાનો પ્રયત્ન કરે છે. ગુડ એક્ઝામ્પલ ઓફ interaction between mind and emotions is exam nerves. વિદ્યાર્થી મિત્રો કહે છે એક સારું એવું એક ઉત્તમ ઉદાહરણ છે એ જો પકડવું હોય કે જ્યારે છે મન અને લાગણીઓ બંને એકબીજા ઉપર છે એ હાવી થવાનો પ્રયત્ન કરે છે,
જ્યારે એમની વચ્ચે છે સારા એવા પ્રમાણમાં છે આંતરક્રિયા અર્થાત લેતી દેતી છે, આદાન પ્રદાન થાય છે, તો એ ઉદાહરણ તમે છે એ પરીક્ષા સમયે છે એ આવેલી નર્વસનેસ યાને કે વ્યાકુળતાને ગણવી શકો છો. તો આવો વિદ્યાર્થી મિત્રો લખીએ આમાં છે એની ગુડ એક્ઝામ્પલ એક સરસ ઉદાહરણ. અહીંયા ગુડ છે વિદ્યાર્થી મિત્રો એ વિશેષણ છે. ઓફ ઇન્ટરેક્શન એટલે આદાન પ્રદાન, આપ લે, ગીવ એન્ડ ટેક. બીટવીન હંમેશા વિદ્યાર્થી મિત્રો બે વસ્તુ કે બે વ્યક્તિ વચ્ચે છે કે કોઈ પણ ઘટના છે થતી હોય છે ત્યારે મુકાય છે. આપણે જો ક્રિકેટમાં વિદ્યાર્થી મિત્રો એટલે જ બે વિકેટ, બે સ્ટમ્પ્સ છે બંને બાજુ રહેલા હોય છે, એની વચ્ચે દોડવાનું હોય છે એટલે રનિંગ બીટવીન ધ વિકેટ આવે છે. તો અહીંયા બે વસ્તુ વચ્ચે કઈ કયું તત્વ છે બે? તો પહેલું છે માઇન્ડ એન્ડ બીજું છે એમોશન્સ યાની કે લાગણીઓ. ઇઝ એક્ઝામ નર્વ્સ પરીક્ષા સમયની વ્યાકુળતા. ચાલો વિદ્યાર્થી મિત્રો આગળ શું કહે છે? Your mental capacity has helped you to retain what you have revised. વિદ્યાર્થી મિત્રો આમ જુઓ તો વાક્ય સાચું છે, પણ ભારતના છે એ પરીક્ષા પ્રણાલીમાં ફિટ બેઠતું નથી. શું કહે છે વિદ્યાર્થી મિત્રો? યોર મેન્ટલ કેપેસિટી હેઝ હેલ્પ યુ તમારી માનસિક ક્ષમતા છે એ તમને મદદ કરે છે ટુ રિટેન યાદ રાખવામાં what you have revised કે જેનું તમે પુનરાવર્તન કર્યું છે. પણ અહીંયા વિદ્યાર્થી મિત્રો ભારતીય પરીક્ષા પ્રણાલીમાં છે મેન્ટલ કેપેસિટી ફિટ બેઠતું નથી. કારણ કે ભારતીય પરીક્ષા પ્રણાલી એવી છે કે આખું વર્ષ દરમિયાન અથવા છેલ્લા દિવસે તમે કેટલું છે એ રટાફિકેશન કર્યું છે, કેટલું ગોખ્યું છે એને તમારે 3 કલાકની અંદર છે એ ઓપવાનું છે. એટલે વિદ્યાર્થી મિત્રો છે અહીંયા આપણી ભારતીય પ્રણાલીમાં ફિટ બેસતું નથી. આપણે કોઈ પણ છે પરીક્ષાની અંદર છે એવી જાજી કોઈ છે કે માનસિક ક્ષમતાનો ઉપયોગ કરતા હોતા નથી. એ લેવલના પેપર સેટ કરવામાં આવતા હોતા નથી, અથવા આપણું એવું સ્ટાન્ડર્ડ છે હજી સ્ટેટ નથી થયું વિદ્યાર્થી મિત્રો. તો છે શું કહે છે? યોર મેન્ટલ કેપેસિટી, પણ અહીંયા ખરેખર આવે યોર રિટેન્શન પાવર, તમારી મેમોરી પાવર, તમારી યાદ શક્તિ છે ભારતીય પરીક્ષા પ્રણાલીના અર્થમાં કેવું હોય તો કે છે હેઝ હેલ્પ યુ એ તમને મદદ કરે છે ટુ રિટેન વોટ યુ હેવ રિવાઇઝડ એ યાદ રાખવામાં કે જેનું તમે પુનરાવર્તન કરીને ઘેરથી આવ્યા છો. તો લખીએ વિદ્યાર્થી મિત્રો યોર પોઝેસિવ પ્રોનાઉન છે, સંબંધક વિભક્તિ છે, એનો મતલબ થશે તમારો, તમારી કે તમારું. કે છે તમારી માનસિક ક્ષમતા has helped you to retain તમને મદદ કરે છે to retain યાદ રાખવામાં. ખરેખર વિદ્યાર્થી મિત્રો retain એટલે જાળવી રાખવું છે. what you have revised what conjunction છે કે જે તમે પુનરાવર્તન કર્યું છે. પુનરાવર્તન શું? છેલ્લા દિવસે જ વાંચવાની શરૂઆત કરી. ચાલો વિદ્યાર્થી મિત્રો તો આગળ જોઈએ. હવે કે છે મોટું સેન્ટેન્સ છે એટલે આપણે બોર્ડ ક્લિયર કરીએ. વિદ્યાર્થી મિત્રો એક નાનું એવું સેન્ટેન્સ પણ વચ્ચે લખ્યું છે જે ખૂબ સરસ છે. ક્યાં છે? યુ નો યોર સ્ટફ. વિદ્યાર્થી મિત્રો સ્ટફ એટલે છે એ સામગ્રી થાય, પણ અહીંયા છે તમારે આ વાક્યનો છે એ અર્થ ગુજરાતીમાં મગજમાં ફિટ બેસાડી દેવાનું છે, રટાફિકેશન કરવાનું છે. કે છે તમે મગજમાં કેટલી માહિતી ઠોસેલી છે, કેટલી ફિટ બેસાડેલી છે એની તમને ખબર જ છે.
વિદ્યાર્થી મિત્રો આપણી તો આપણને ખબર જ હોય છે કે કેટલા ચેપ્ટર આપણે ઘરેથી કરીને આવ્યા છે, કેટલા બાકી રાખ્યા છે, અથવા કેટલા સવાલ છે આપણે વાંચવાના છોડ્યા છે, કેટલાની ચિઠ્ઠી બનાવી છે, કેટલા પ્રકરણ છે બાજુવાળા ઉપર મહેરબાન રહીને છે આપણે એ આધાર રાખીને છે જવા દીધા છે. તો આ બધી આપણને તો આપણી ખબર જ હોય છે. એટલે અહીંયા છે બરોબર છે એ કવિ એ જ કીધું છે કે યુ નો યોર સ્ટફ, તમે મગજમાં કેટલી માહિતી સંગ્રહી છે તેની તમને ખબર જ છે અને ખબર હોવી પણ જોઈએ. આગળ કહે છે વિદ્યાર્થી મિત્રો, પણ હવે ખરાખરીના જન્મ ક્યારે છે એ એમોશન્સ છે એ માઇન્ડ ઉપર હાવી થઈ જતા હોય છે. તો કહે છે but when you enter exam room and start getting emotional. પણ હવે ટોસ ઉડી ગયો અને જ્યારે છે ક્રીઝ ઉપર છે એ બેટિંગ કરવા આવ્યા, સામે છે એ સારામાં સારો બોલર હતો. એટલે હવે જો વિદ્યાર્થી મિત્રો છે એવી પરિસ્થિતિ થઈ ગઈ છે કે છે બટ when you enter the exam room, પરંતુ જ્યારે તમે છે પરીક્ષા ખંડમાં છે એ પ્રવેશો છો ત્યારે શું થાય? પરંતુ when you enter the exam room, when એ કન્જક્શન છે ws ટેગ તરીકે ન સમજવું. જ્યારે you enter the exam room, પરીક્ષા ખંડમાં પ્રવેશો છો, and start getting emotional, હવે છે લાગણીને આધીન થઈ જાવ છો, હવે સરેન્ડર કરી દો છો. કેમ? એના કારણ પણ આપ્યા છે વિદ્યાર્થી મિત્રો. શા માટે અત્યારે સ્ટ્રેસ ખૂબ હાઈ હોય છે અથવા છે એ આપણે ઇમોશન છે એને લીધે છે એ ક્યાંય ફોકસ નથી કરી શકતા? તો વિદ્યાર્થી મિત્રો જોઈએ, સ્ટાર્ટ ગેટિંગ ઇમોશનલ કે છે લાગણીઓને આધીન થઈ જાવ છો. અહીંયા બે તમને છે એવા ઓપ્શન આપ્યા છે એના માટે. બાય expecting difficulties, કે છે એવું માનીને, એવી પરિકલ્પના કરીને કે તમારો છે હવેનો સમય થોડો કપરો છે, હવે તમારી માટે કપરા ચઢાણ શરૂ થયા છે, એવું માનીને તમે છે લાગણીઓને આધીન થઈ જાવ છો. અથવા or imagining failure, અથવા પરીક્ષામાં છે અનુત્તીર્ણ રહેશો, સારા માર્ક્સ નહીં આવે તો સારી જગ્યાએ એડમિશન નહીં મળે, તમારી છે સમાજમાં છે એ નાલેશી થશે. એના ડરથી વિદ્યાર્થી મિત્રો તમારા માઇન્ડની અંદર છે હજી રિઝલ્ટ નથી આવ્યું છતાં પણ તમે માની લો છો કે યુ આર અ લૂઝર, એટલે છે સ્ટ્રેસ છે એ ક્રિએટ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા છે લખી દઈએ, બાય એક્સપેક્ટિંગ ડિફિકલ્ટીઝ, કે છે વિપરીત પરિસ્થિતિ કોની પરિકલ્પનાથી, કે છે હવે કપરા ચડાણ છે એવું માની લઈને, ઓર અથવા ઇમેજિનિંગ ફેલ્યોર, નિષ્ફળ જવાની કલ્પનાથી આપણે છે લાગણીઓમાં છે ઓતપ્રોત થઈ જાય છે. અને હવે વિદ્યાર્થી મિત્રો એટલે શું થાય છે? તો સરસ કીધું છે, all of a sudden, એકાએક, your carefully stored information is no longer available. કે છે all of a sudden, એકાએક છે હવે છે માઇન્ડ બ્લોક થઈ જાય છે, બ્રેન વોશ થઈ જાય છે, અને કે છે યોર કેરફુલી સ્ટોર ઇન્ફોર્મેશન, જે તમે મગજની અંદર ઠાસીને છે એ માહિતી ભરી હતી, is no longer available, એ હવે અહીંયા છે હયાત નથી, અને એનું સ્થાન છે એને રિપ્લેસ છે એ તમારી ફિલિંગ્સ, તમારા એમોશન્સ, તમારી લાગણીઓએ છે એ કરી લીધું છે. એટલે પરીક્ષામાં છે આપણે માઇન્ડ છે
એનાથી વધુ ફોકસ, વધુ કોન્સન્ટ્રેટ કરવાનો છે પ્રયત્ન કરીએ છીએ કે એ શબ્દ શું છે, એ વચ્ચેનું સેન્ટેન્સ શું છે, કે વચ્ચેનું છે એ આ એક લખાણ મને યાદ નથી આવતું, કે સવાલ આખો વાંચેલો છે છતાં શરૂઆત ક્યાંથી કરવી એ મને સમજાતું નથી, સવાલ મને સમજાતા નથી, તો વિદ્યાર્થી મિત્રો સૂત્ર યાદ આવતા નથી. એની પાછળનું કારણ આ એક જ છે કે યુ આર સફરિંગ ફ્રોમ સ્ટ્રેસ. તમે અત્યારે તણાવથી છે એ પીડાઈ રહ્યા છો, કારણ કે એમોશન્સ તમારી ઉપર હાવી થઈ ચૂક્યા છે. એટલે શું કહે છે, ઓલ ઓફ અ સડન, એકાએક you are carefully store information. તમે જે માહિતી કાળજીપૂર્વક સંગ્રહી હતી is no longer available. તે હવે હયાત નથી. એટલે વિદ્યાર્થી મિત્રો મગજ અત્યારે છે એ સંદેશો આપશે, પ્રિય ગ્રાહક, તમે જે માહિતી સંગ્રહિત કરી હતી એ ડિલીટ થઈ ચૂકી છે અને હવે તમે બાજુવાળાનો સંપર્ક કરી શકો છો. તો એટલા માટે વિદ્યાર્થી મિત્રો છે એ આપણે છેલ્લે દિવસ બરોબર તૈયારી કરી છે, છતાં પણ છે આપણે પેપરમાં છે આપણા 100% આપી શકતા નથી, કારણ કે આપણે ઇમોશનલી છે એ ડિટેચ થઈ ગયેલા હોય છે. ચાલો ऐसा विद्यार्थी मित्रों આગળ કે your emotions have bared the way to your inner information store. વિદ્યાર્થી મિત્રો શું કહે છે, તમારી લાગણીઓ જ have bear the way, એ માર્ગ છે એ અટકાવે છે, માર્ગમાં બાધા છે એ બને છે, બેરિયર બને છે. કોની માટે? ટુ યોર ઇનર ઇન્ફોર્મેશન સ્ટોર, કે જે તમે મનની અંદર છે એ ઠાસીને અથવા કાળજીપૂર્વક છે એ માહિતી સંગ્રહ કરી હતી, એને હવે તમારી જ લાગણીઓ છે બાધારૂપ બને છે, યાની કે તમને હવે લડો છો. તો લખીએ વિદ્યાર્થી મિત્રો શું કહે છે, your emotions, તમારી લાગણીઓ have bear the way, માર્ગમાં બાધારૂપ બને છે. વે એટલે માર્ગમાં બાધારૂપ બને છે, નડે છે. to your inner information store, કોને નડે છે? તો કે જે તમે મનની અંદર માહિતી છે એ સંગ્રહિત કરી છે એને, કે જેને તમે મનની અંદર માહિતી સંગ્રહિત કરી છે એને એ બાધારૂપ બનવા લાગે છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, કેટલી છે પરિસ્થિતિઓ આપી છે, તમે એનાથી પીડાવશો કે કેમ એ જોવાનું છે, અથવા પીડાયા હતા કે કેમ એ કહેવાનું છે. કે છે, do you find yourself reacting any of the following way? कैसे do you find yourself, તમે તમારી જાતને ક્યારે આવી રીતે જોઈ છે? તમે તમારી જાતને આવી રીતે જોઈ છે? વિદ્યાર્થી મિત્રો અહીંયા યોરસેલ્ફ પાછળ શા માટે લખ્યું છે? આ રિફ્લેક્સિવ પ્રોનાઉન છે. જ્યારે કર્તા અને કર્મ બંને એક હોય ત્યારે છે રિફ્લેક્સિવ પ્રોનાઉનનો છે ઉપયોગ થાય છે. એટલે તમને હરસેલ્ફ, હિમસેલ્ફ, માયસેલ્ફ એવા શબ્દો છે એ જોવા મળશે. અહીંયા કર્તા અને કર્મ એક છે.
જો વિદ્યાર્થી મિત્રો જોનાર અહીંયા કરતા છે અને જેને જોવાનો છે એની વાત કરે છે. જો તમે તમારી જાતને આવી રીતે જોઈ છે રિએક્ટિંગ પ્રતિક્રિયા કરતા any of the following ways કે છે નીચેની અથવા પછીની આપેલી રીતો પ્રમાણે કે છે નીચે આપેલી છે એ રીતો પ્રમાણે તમે છે એ તમારા મનને અથવા તમારી જાતને આવી રીતે છે પ્રતિકાર કરતા છે એ જોઈ છે ક્યારે તો જોઈએ વિદ્યાર્થી મિત્રો એવી કેવી કન્ડિશન્સ આપી છે સિચ્યુએશન આપી છે કે જેની અંદર છે એ આપણે એ પ્રમાણે વર્તવાનો પ્રયત્ન કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા છે સિચ્યુએશન્સ ઓફ એક્ઝામ નર્વ્સ આપી છે તમને ખાસ આ પૂછાઈ પણ શકે. બરોબર છે કે છે પરીક્ષા સમયે છે તમને જે તણાવ ઉત્પન્ન થાય છે તમે જે વ્યાકુળ બની જાવ છો એ છે એવી પરિસ્થિતિઓ તમને છે એ આપી છે કે જે તમે છે એવી રીતે પ્રતિચાર કરતા તમારી જાતને જોવો છો. તો કે છે જો your memory is letting you down frequently. સરસ મજાનું છે પહેલું જ વાક્ય લખ્યું છે your memory એટલે તમારી યાદ શક્તિ. તમારી એટલે વિદ્યાર્થી મિત્રો પોસેસિવ પ્રોનાઉન સંબંધક વિભક્તિ છે કે છે is letting you down તમને નિરાશ કરે છે. frequently અવારનવાર વારંવાર કે છે વિદ્યાર્થી મિત્રો પરીક્ષા સમયે છે જ્યારે આપણી યાદ શક્તિ છે કે ફૂલ છે એ ફોકસ થી છે એ ચાલવી જોઈએ એની બદલે ત્યારે જ વિદ્યાર્થી મિત્રો છે એ ધીમે ધીમે ચાલે છે. જ્યારે છે આપણી યાદ શક્તિ છે એ વિદ્યાર્થી મિત્રો ડ્યુકની જેમ ચાલવી જોઈએ ત્યારે છે એ લ્યુનાની જેમ ચાલે છે. એટલે કે છે સૌથી પહેલા તો તમે છે એ તમારી યાદ શક્તિથી નિરાશ થાવ છો કે પહેલા મેં વ્યવસ્થિત છે આ બધું યાદ કર્યું હતું અથવા કોઈ જૂનો ટોપિક હશો એવું વિચારતા હશો કે આનથી અઘરો ટોપિક છે એ ખૂબ સરળતાથી અને ઓછા સમયમાં મેં વ્યવસ્થિત યાદ કર્યો હતો અત્યારે એટલો સહેલો ટોપિક પણ મને છે યાદ રહેતો નથી અથવા પરીક્ષામાં છે કાંઈ યાદ નથી આવતું. એટલે શું કહે છે તમારી યાદ શક્તિ તમને નિરાશ કરે છે એક વખત નહીં વારંવાર. તો આ પહેલી કન્ડિશન છે. તો બીજું કહે છે you find it difficult to concentrate on things. કે છે જુદી જુદી વસ્તુઓ ઉપર તમને છે એકાગ્ર થતા છે એ તકલીફ ઊભી થાય છે. તમે તમારી જાતને છે એ તકલીફમાં માનો છો જ્યારે તમે છે એકાગ્ર થવાનું છે ક્યાંક કોન્સન્ટ્રેટ કરવાનો છે એ પ્રયત્ન કરો છો. વિદ્યાર્થી મિત્રો તમે જોશો કે છે ઘણી વખત છે આપણે એક્ઝામની અંદર એક સવાલ છે વાંચવા બેઠા હોય પણ આપણું છે માઇન્ડ આપણને ભટકાવીને ક્યાંય લઈ જતું હોય છે. એના માટે છે આપણે ઘણો બધો સમય છે ઈ સવાલની અંદર છે કે એ સવાલ વાંચવામાં નહીં પરંતુ છે એ પરીક્ષાની છે એ ફેલ્યોરથી કે પરીક્ષાની છે એ હાવથી છે એ જે આપણા મનની અંદર સ્ટ્રેસ ઉભો થાય છે એના વિચારોથી છે આપણે વાંચવાનું તો છોડી દઈએ છે પણ છે બીજે ક્યાંક ભટકી જઈએ છે અને કોન્સન્ટ્રેટ નથી કરી શકતા. ઓકે યુ ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ ટુ કોન્સન્ટ્રેટ ઓન થિંગ્સ. વસ્તુઓ ઉપર એકાગ્ર થવામાં તમને સમસ્યા જણાય છે. ક્યાંય ફોકસ નથી કરી શકતા હોતા. આગળ કહે છે you have
lots of different things on your mind. yes sir, તમારા મનની અંદર છે એક પ્રકારની નહીં 100 પ્રકારની ઘણી બધી છે એ ગલમથલો ચાલી રહ્યા છે કે પહેલા આ વાંચવું જોઈએ, પહેલા આટલા ચેપ્ટર પૂરા કરવા જોઈએ, આટલી કલાકમાં આટલું કામ કરવું જોઈએ, કાલે હું પેપર આમ લખીશ, આવી રીતે હું પાસ થઈશ અથવા સારા માર્ક્સ લાવવાનો પ્રયત્ન કરીશ, અથવા એક્ઝામના થોડા સમય પહેલા તમે તમારું છે એ ઘણી બધી રીતે ટાઈમ ટેબલ છે ચેન્જ કરી ચૂક્યા હોય છો. તો એની પાછળનું કારણ આ છે. શું કહે છે? યુ હેવ લોટ્સ ઓફ ડિફરન્ટ થિંગ્સ ઓન યોર માઇન્ડ. તમારા છે મનની અંદર 100 પ્રકારની છે, ઘણા બધા પ્રકારની ગડમથલો ચાલી રહી છે. બટ યુ કેન not grasp a clear thought. પણ કે છે તમને એક સ્પષ્ટ વિચાર કે જે તમને પરીક્ષાની અથવા ખરાખરીની જંગમાં વિજય અપાવે એવો છે વિચાર તમારથી પકડાતો કે ઝડપાતો નથી. એટલે આપણા આયોજનોમાં વારંવાર પરિવર્તન આવે છે એવું એને કવિ કહેવાનો પ્રયત્ન કરે છે. શું કહે છે? You have lots of different things on your mind. તમારા મનમાં ઘણી બધી પ્રકારની ગડમથલ ચાલે છે, પરંતુ યુ કેન નોટ ગ્રાસ્પ એટલે પકડી પાડવું, ઝપેટી પાડવું. એટલે પરંતુ તમે સ્પષ્ટ વિચાર પકડી શકતા નથી. આગળ વિદ્યાર્થી મિત્રો અમુક સિચ્યુએશન્સ આપી છે એ જોઈએ. You make longer to do tasks that you were able to complete quite quickly before. શું કહે છે વિદ્યાર્થી મિત્રો? યુ મેક લોંગર ટુ ડુ ટાસ્ક. તમને છે કોઈ ચોક્કસ કાર્યો કરવામાં વધુ સમય લાગે છે, વધુ સમય જાય છે જ્યારે તમે છે કોઈ પ્રવૃત્તિ કરો છો કે કોઈ છે એ પ્રકરણનું પુનરાવર્તન કરો છો અથવા કોઈ નવી વસ્તુ છે સમજો છો તો એમાં પણ વધુ સમય ચાલ્યો જાય છે. જો વિદ્યાર્થી મિત્રો લોંગર એટલે વધુ જાજો સમય ચાલ્યો જાય છે. કમ્પેરેટિવ ફોર્મ છે લોંગર, લોંગેસ્ટ. વધુ જાજો સમય ખવાઈ જાય છે. કે છે યુ મેક લોંગર ટુ ડુ ટાસ્ક. તમે ચોક્કસ કાર્યો કરવામાં વધુ સમય લો છો. શું કહે છે? ધેટ કે જે કંજક્શન છે વાક્યથી જોડાય છે. You were able to complete quite quickly before. કે છે પહેલા તો તમને છે આ ચોક્કસ કાર્ય કરવામાં છે આટલી બધી વાર લાગતી ન હતી કે જે તમે પહેલા ખૂબ ઝડપથી છે એ પૂર્ણ કરી શકવા સમર્થ હતા. કે જે કાર્યોને તમે પહેલા ખૂબ ઝડપથી પૂર્ણ કરવા સક્ષમ હતા. વિદ્યાર્થી મિત્રો 5 વખત છે એ વાંચેલો પાઠ હોય, ઘણી વખત છે વાંચ્યા વગર એ પ્રકરણની ટેસ્ટ દીધી હોય તો પણ સારા માર્ક્સ આવ્યા હોય, પણ એક્ઝામ ટાઈમે ઈ જ કાર્ય છે કરતા ખૂબ જાજો સમય લાગી જાય છે. આગળ કે છે
you are often undecided these days. કે છે આ દિવસોમાં છે એ તમે નિર્ણય છે એ સ્પષ્ટ લઈ શકતા નથી. ઓફન અનડિસાઇડેડ, વારંવાર વખત છે તમારે નિર્ણય બદલવા પડે છે. તમારો નિર્ણય છે લીધેલો છે લાંબા સમય ચાલતો નથી. યુ આર ઓફન અનડિસાઇડેડ, કાંઈ નક્કી ન કરી શકો એવી પરિસ્થિતિમાં છે વારંવાર ચાલ્યા જાઓ છો. પહેલા 5મું ચેપ્ટર વાંચશો, પછી 15મું વાંચશો, 9મું શરૂ કરશો, પછી કહેશો નહીં પહેલેથી જ વાંચવું જોઈએ, પહેલું પ્રકરણ શરૂ કરશો. તો વિદ્યાર્થી મિત્રો જો ઓફન અનડિસાઇડેડ, તમારો એક નિર્ણય છે લાંબો સમય ચાલતો નથી. એન્ડ this is untypical for you. તે તમારી માટે અસામાન્ય સ્થિતિ છે, કારણ કે પહેલા તો આવી છે સ્થિતિનો તમે અનુભવ કર્યો ન હતો. તે તમારી માટે છે એ પહેલા ન બનેલું હોય એવું કંઈક છે બની રહ્યું છે કે પહેલા તમે ઝટથી છે નિર્ણય લઈ લેતા અને છે નિર્ણય લાંબો સમય સુધી પાલન કરી શકવા સક્ષમ હતા, પણ અત્યારે એવું થતું નથી. કે છે તમે વારંવાર નિર્ણય બદલ્યા કરો છો અને તે તમારા માટે સામાન્ય નથી. એટલે આવું પહેલા તો છે તમે કર્યું નથી. તમે વારંવાર નિર્ણયો આ દિવસોમાં, these days, આ દિવસોમાં બદલ્યા કરો છો, જે તમારી માટે અસામાન્ય છે. આગળ વિદ્યાર્થી મિત્રો છે એ છેલ્લું કહે છે you start lots of things but don't finish any. કે છે તમે ઘણું બધું છે કાર્ય શરૂ તો કરો છો પણ એને પૂર્ણ કરતા નથી. ધેટ્સ વોય વિદ્યાર્થી મિત્રો છે કે કોઈ પણ પર્ટિક્યુલર ચેપ્ટર ની અંદર છે એ આપણે છોડેલો સવાલ જ પૂછાઈ જતો હોય છે, કારણ કે હજી પ્રકરણ છે શરૂ થવા બરોબર જઈ રહ્યું હોય, મહત્વના સવાલો હવે આવવાના હોય, ત્યારે આપણે ચેપ્ટર સ્કીપ કરીને બીજું વાંચવા માંડીએ છીએ અને પછી આપણે છે એવું કહીએ છીએ એસા મેરે હી સાથ હોતા હૈ કે હું જે સવાલ વાંચ્યા વગર જાઉં એ જ પૂછાઈ જાય છે. પણ વિદ્યાર્થી મિત્રો અહીંયા અમારા શિક્ષકો પરથી અમને મળેલા અનુભવો એવું કહે છે કે તૈયારી હંમેશા નક્કર કરવી જોઈએ. જો 10 ચેપ્ટર હોય તો જરૂરી નથી કે 10 ચેપ્ટર આપણે વાંચવા, ભલે આપણે 8 ચેપ્ટર કરી ગયા હોય પણ એમાંથી કોઈ પણ વસ્તુ છે એ પછી આપણને ન આવડે એવું ન બનવું જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો હંમેશા છે કોઈ પ્રકરણ એની નક્કર તૈયારી કરવાનો છે એ સંકલ્પ લો. કે છે યુ સ્ટાર્ટ લોટ્સ ઓફ થિંગ, તમે ઘણી બધી વસ્તુઓ શરૂ તો કરી છે બટ ડોન્ટ ફિનિશ એની, પરંતુ એમાંની એક પણ છે તમે પૂર્ણ કરી નથી. તમે ઘણી બધી વસ્તુઓ શરૂ તો કરી છે પરંતુ એક પણ પૂર્ણ કરી નથી. તો વિદ્યાર્થી મિત્રો આ છે સિચ્યુએશન્સ ઓર કન્ડિશન ઓફ એક્ઝામ નર્વ્સ. અને જો એમ કે છે આગળ કવિ કે આમાંનો એકાદો પોઈન્ટ પણ તમારી સાથે બન્યો હોય તો તમે સ્ટ્રેસમાં છો. બિલીવ મી વિદ્યાર્થી મિત્રો, હું પણ એક્ઝામ દઉં ત્યારે આ 6 વસ્તુ આપણી સાથે છે એ બનેલી હોય છે. અહીંયા તો એક પોઈન્ટ હોય તોય તમે એમ કહો છો કે સ્ટ્રેસમાં છો, અને આ 6 પોઈન્ટ છે એ આપણી સાથે બનેલા હોય છે એક્ઝામની ઘડી હોય. એટલે આગળ નીચે કીધું છે વિદ્યાર્થી મિત્રો આ 6 આપણે જે કન્ડિશન જોઈ એ પહેલા આપણને છે લેખકે એક સવાલ પૂછ્યો હતો કે તમે તમારી જાતને છે નીચેમાંથી કોઈ એક પણ છે સમસ્યાની અંદર કે એક પરિસ્થિતિની અંદર પ્રતિકાર કરતા જોઈ છે, ઝઝૂમતા જોઈ છે? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તો 6 પરિસ્થિતિ આપણને એવી લાગી કે જે આપણી છે એ સગીમાં હોય. તો આગળ છે કીધું છે કે જો આવું થાય, if yours, જો આવું બન્યું હોય then સ્ટ્રેસ, હવે છે આ વિલન એની એન્ટ્રી થાય છે.
then this is a sign of stress present in you. તો કે છે કે આ એનો સંકેત છે કે તમારી અંદર પણ તણાવ છે તે હયાત છે, તમારા મનની અંદર પણ તણાવ ઘર કરી ચૂક્યો છે. જો ઉપરની 6 પરિસ્થિતિમાંથી એકાની પરિસ્થિતિ પણ છે તમારી સાથે સંકળાયેલી હોય, જો હા આમ થયું હોય, then તો પછી આ એ સંકેત છે કે તમારી અંદર તણાવ હાજર છે. પણ વિદ્યાર્થી મિત્રો, આ તણાવ છે એ બધાની અંદર હાજર તો હોય છે, પણ એની સાથે કેવી રીતે ડીલ કરવી એ આ સરસ મજાનું છે એક સેન્ટેન્સ થી આપણને સમજાવ્યું છે. The better you deal with stress or emotions પણ યાદ રાખી શકાય. The least ઓછામાં ઓછું you will be affected. કે છે જેટલો સારી રીતે તમે છે એ આ તણાવથી વ્યવહાર કરશો, એની સાથે છે એ આંતરક્રિયા કરશો, એટલો જ ઓછો છે એ તમે એનાથી પ્રભાવિત થશો. જો વિદ્યાર્થી મિત્રો ઇફેક્ટ નથી, ખાસ અફેક્ટ છે. ઇફેક્ટ એટલે અસર અને અફેક્ટ એટલે પ્રભાવિત થવું. તો વિદ્યાર્થી મિત્રો શું લખ્યું છે આપણે જોઈએ. The better you deal with stress or emotions, જેટલો તમે તણાવ સાથે વધુ સારી રીતે વ્યવહાર કરશો, એટલા જ ઓછા તમે તણાવથી પ્રભાવિત થશો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધી આપણે છે એ રાખીએ છીએ. હવે આપણો સબ ટોપિક છે એ નેક્સ્ટ લેક્ચરની અંદર બદલાઈ જશે. તો અહીંયા સુધી જેટલું ભણ્યા વિદ્યાર્થી મિત્રો, એનું ફટાફટ છે એ ગુજરાતીની અંદર આપણે ક્વિક રિવિઝન કરી. તો વિદ્યાર્થી મિત્રો, સૌ પહેલા તો છે એ મગજના ભાવભાવ છે કવિએ વખાણ કર્યા છે. તો વિદ્યાર્થી મિત્રો શું કીધું કે તમારી શરીરની અંદર એક જ અંગ એવું છે કે જે બુદ્ધિનો ઉપયોગ કરી શકે છે, તાર્કિક નિર્ણયો લઈ શકે છે, અને એ જ તમને મદદ કરે છે કે તમે લાગણીઓને આધીન છે નિર્ણયો લઈ લેતા નથી. આગળ વિદ્યાર્થી મિત્રો કીધું કે નવી માહિતીઓ છે સંગ્રહ કરવામાં કે જૂનું કાંઈ યાદ કરવામાં પણ છે મનની જરૂર તો છે. પછી કે છે ગણતરીઓ કરવામાં, આદેશો આપવામાં પણ છે એ મનની જરૂર છે, અથવા આદેશો સ્વીકારવામાં. કે છે મન એ એવો ભાગ છે કે જે લાગણીનો વિરોધ કરે છે, એની સામે વિદ્રોહ કરે છે. એ વાત સાચી છે, પણ એક જગ્યા એવી છે, એક ઉદાહરણ એવું છે કે જ્યાં બંને એકબીજા ઉપર હાવી થવાનો પ્રયત્ન કરે છે. માઇન્ડ વધુ ને વધુ એ સમયે ફોકસ કરવાનો છે પ્રયત્ન કરે છે, કારણ કે છે એ પરિસ્થિતિ કપરી છે, અને એ ટાઈમે વધુ ને વધુ છે એમોશન એને ડિસ્ટર્બ કરે છે. કે મગજ અને લાગણીઓ વચ્ચેની છે એ થતી આંતરક્રિયાનું એક સારામાં સારું ઉદાહરણ જોવું હોય તો એ એક્ઝામ નર્વ્સ છે, અર્થાત પરીક્ષા સમયે છે એ ઉત્પન્ન થતી વ્યાકુળતા. કે છે તમારી માનસિક ક્ષમતાઓ છે એ તમને મદદ કરે છે કે એ બધું તમે યાદ રાખી શકો છો, જેનું તમે પરીક્ષા ખંડમાં જતા પહેલા પુનરાવર્તન કર્યું હતું, અને તમે માહિતી છે એ મગજની અંદર કેટલી છે સંગ્રહી છે એ તો તમને ખ્યાલ જ છે. પણ જેવા તમે છે એ પરીક્ષા ખંડની અંદર પ્રવેશો છો અને ત્યારે છે એ તમે લાગણીઓને વશ થઈ જાઓ છો. બે કારણ આપ્યા છે કે હવેની પરિસ્થિતિ છે કપરી છે એવી પરિકલ્પના કરીને, અથવા તમે નિષ્ફળ જ જવાના છો એવું માની બેઠીને છે એ તમારા છે એ શરીરની અંદર સ્ટ્રેસ ઘૂસી જાય છે. અને હવે વિદ્યાર્થી મિત્રો, તમે જે માહિતી છે એ ખૂબ કાળજીપૂર્વક તમારા મનની અંદર સંગ્રહ કરી હતી, કે ત્યાં વધુ
સમય સુધી યાદ નથી. હવે તમને એ છે બહુ એવી ચોખ્ખી કામ લાગતી નથી. આગળ કહે છે તમારી જ લાગણીઓ છે એ તમારી આંતરિક માહિતી છે એની માટે હવે બાધા બને છે, એટલે તમે કોન્સન્ટ્રેટ કરી શકતા નથી. કે છે કે તમે તમારી જાતને છે એ પરીક્ષાની ઘડીએ, પરીક્ષાના સમયે છે નીચેનામાંથી એકાદી પણ પરિસ્થિતિમાં જોયા છે? જો હા, તો તમે પણ તણાવથી પીડાઈ રહ્યા છો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા 6 સિચ્યુએશન આપી છે. કે છે તમને કોઈ પણ વસ્તુ ઉપર છે એ ફોકસ કરવામાં, કોન્સન્ટ્રેટ યાને કે એકાગ્ર થવામાં તકલીફ પડે છે. પછી વિદ્યાર્થી મિત્રો છે એ બીજું કીધું છે કે તમારી યાદ શક્તિ તમને અત્યારે વારંવાર નિરાશ કરતી હોય, તમને છે વ્યવસ્થિત યાદ ન રહેતું હોય એવું તમને લાગે છે. ત્રીજું કીધું છે કે પરીક્ષા ન હતી, પરીક્ષાની ઘડી ન હતી એ વખતે તો તમે છે આ ચોક્કસ કાર્ય ખૂબ ઝડપથી કરી શકતા હતા, પરંતુ અત્યારે તમે આમાં જ વધુ સમય છે વેડફી રહ્યા છો. તમે ઘણી બધી પ્રવૃત્તિઓ શરૂ તો કરી છે, પણ એમાંની છે એક પણ તમે પૂર્ણ કરતા નથી. વિદ્યાર્થી મિત્રો, પછી કહે છે કે તમે છે એ અત્યારે ઘણી બધી વસ્તુ છે એ વિચારી રહ્યા છો, પણ એમાંથી કોઈ એક એવો ચોક્કસ માર્ગ કે જે તમને સફળતા છે એ અપાવી શકે એવો તમે ઝડપી શકવા માટે સક્ષમ નથી. તો આવી બધી વિદ્યાર્થી મિત્રો છે એ સિચ્યુએશન આપેલી હતી, અને કહે છે કે જો આમાંની એક પણ છે એ પરિસ્થિતિથી તમે પ્રભાવિત થયા હતા તો તે સમયે છે તમે તણાવની અંદર હતા. અને કહે છે જેટલો સારો વ્યવહાર તમે છે તમારી લાગણી સાથે કે તમારા તણાવ સાથે કરી શકશો, એટલો જ વિદ્યાર્થી મિત્રો તમે એનાથી ઓછા પ્રભાવિત થશો. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણો છે આજનો લેક્ચર આપણે રાખીએ છીએ. જો તમને અમારા વિડીયો લેક્ચર્સ પસંદ આવતા હોય તો આને લાઈક કરો, તમારા અન્ય વિદ્યાર્થી મિત્રો સાથે આ લિંકને શેર કરો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.